તલ અને શિંગદાણાના એકદમ સોફ્ટ લાડુ બનાવવા માટે 1 વાડકી તલ લઈ લીધા છે અને એને શેકી લીધા છે અને એ જ વાડકીના માપથી અડધી વાડકી શિંગદાણા લીધા છે અને એને પણ શેકી લીધા છે। હવે બંનેનો મિક્સરમાં કરકરો પાવડર બનાવી દઈશું। આ રીતનો પાવડર બનાવી દઈશું અને એક વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું। શિંગદાણા અને તલ બંનેને અલગ અલગ પીસવાના અને એ જ રીતે શિંગદાણાને પણ અધકચરા વાટી લેવાના। ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। સબસ્ક્રાઈબ કરવું બધા માટે ફ્રી હોય છે। હવે એ જ વાડકીના માપથી 1.5 વાડકી ગોળ લીધો છે। અહીં મેં દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો। હવે એક પેનને મેં ગેસ પર ગરમ થવા માટે મૂકી દીધું છે અને એની અંદર બધો ગોળ ટ્રાન્સફર કરી દઈશું અને એમાં 1 ચમચી ઘી ઉમેરી દઈશું। ઘી નાખવાથી લાડવી એકદમ શાઇની બનશે। હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને બધો ગોળ પીગાળી લેવાનો। 1 થી 2 મિનિટમાં જ બધો ગોળ પીગળી જશે અને ગોળ પીગળી જાય એટલે એમાં 2 ચમચી પાણી ઉમેરી દઈશું। પાણી ઉમેરવાથી ગોળનો પાયો કડક નહીં થશે અને લાડવી એકદમ સોફ્ટ બનશે। તો પાણી ઉમેર્યા પછી આપણે એને માત્ર 1 થી 1.5 મિનિટ જ ચલાવીશું અને ત્યાર પછી તલ અને શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું। બધું બરાબર મિક્સ થઈ ગયા પછી પણ આપણે એને 2 થી 3 મિનિટ સુધી ધીમી આંચ પર ચલાવતા રહીશું અને બસ 2 કે 3 મિનિટ થાય એટલે બેટર આ રીતે પેન છોડવા માંડશે અને જેવું એ પેનથી થોડું છૂટું પડવા માંડે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો। હવે આપણે એને એક ઘીથી ગ્રીસ કરેલી સરફેસ ઉપર મૂકી દઈશું અથવા તો એને ઘી લગાવેલી થાળીમાં કાઢી લઈએ તો પણ ચાલે અને એ જ વાસણમાં રહેવા દઈએ તો પણ ચાલે, પણ આ બેટરને ઠંડુ થતાં થોડી વાર લાગે છે તો મેં એટલા માટે એને નીચે કાઢી લીધું છે। હવે હાથ ઉપર ઘી લગાવીને પહેલાં તો આપણે એને એક લાંબો શેપ આપી દઈશું। આમ કરવાથી બેટર પણ થોડું ઠંડુ થઈ જશે અને આપણને લાડવી વાળવામાં સરળતા રહેશે અને ત્યાર પછી એના છરી વડે એક સરખા કાપા કરી લઈશું એટલે લાડવી એક સરખી વળે અને બેટર એકદમ ઠંડુ થાય પછી જ લાડવી વાળવાની। જો ગરમ બેટરમાં આપણે લાડવી વાળીશું તો એનો શેપ થોડી વાર પછી બદલાઈ જશે। તો આ રીતે બધી લાડવી વાળી લેવાની। આ લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઠંડા થયા પછી પણ આટલા જ શાઇની રહે છે। તો આ ઉત્તરાયણમાં તલની ક્રિસ્પી લાડવી સાથે આ સોફ્ટ લાડવી અચૂક બનાવજો। વિડીયો ગમે તો લાઈક કરજો। તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી મને રજા આપો। આવજો।